દેશભરમાં 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લાના જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ બાયડ તાલુકામાં યોજાયો હતો. વાત્રક કોલેજના ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર પ્રશિસ્ત પરીખ અને જિલ્લા પોલીસ વડાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પોલીસના જવાનો, જીઆરડી, હોમગાર્ડ, એસપી દ્વારા રજૂ કરવામાં આવેલ પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા તાલુકાના અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહ્યા હતા તેમજ શાળા કોલેજના બાળકો દ્વારા જુદા જુદા કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા અને વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા ટેબલો રજૂ કરવામાં આવ્યા હતા. ઉજવણી કરવામાં આવી, ખૂબ ઉષ્માસભર અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. બાળકોએ બઢ ચઢીને ભાગ લીધા. સાથે સાથે પોલીસના જવાનો, હોમગાર્ડ, એસપીસી અને એનસીસીના જવાનોએ પણ ખૂબ સારી પરેડ કરી અને આખું એક દેશભક્તિનું વાતાવરણ અહીંયા સર્જાઈ ગયું છે અને ખૂબ ઉત્સાહપૂર્વક ગામજનો પણ ઉપસ્થિત હતા. ખાસ કરીને જે એટ્રેક્શન્સ રહ્યા એમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, તલવારના જે પ્રદર્શન કરવામાં આવ્યું બાળકો દ્વારા, સાંસ્કૃતિક કાર્યક્રમ, દેશભક્તિના ગીતો પર અને પોલીસ વિભાગ તરફથી જે ડોગ શો અને હોર્સ શો થયા એ પણ ખૂબ પોપ્યુલર થયા. આજે હું બધા અરવલ્લી જિલ્લાના ગામવાસીઓને જે છેક ભિલોડાના બોર્ડર ગામથી લઈને અહીંયા ગાંધીનગર સુધીના જે બોર્ડર સુધી અને રાજસ્થાન બોર્ડર સુધી આપણા જે બધા જિલ્લાવાસીઓ છે એમને પ્રજાસત્તાક દિવસની વહીવટી તંત્રની આખી ટીમ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. જય હિન્દ.